તમે ગાડી લઈને આવો છો તો તમારી ગાડી એક છે ને એક્સપ્રેસ कैसे हो आप लोग? પુષ્પા વાવ કા હાલચાલ પુષ્પા નતો કરતો, ઓલો કરતો હતો. વસ્તુ છે મિત્રો પણ હવે તો વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. જો કે આજના વિડીયોમાં એવું છે કે આપણે અત્યારે જો તમે જોઈ શકો છો પાછા અટાણે કાર લઈને આવી ગયા છે. જો તમે કાર લઈને અટાણે આવી ગયા છે રેસકોર્સ ઉપર આપણે માર્કેટિંગ કરવા. સવારના 5 વાગ્યાના આવી ગયા હતા પણ જો કે મને સવારથી ટાઈમ નહોતો મળ્યો વિડીયો ઉતારવાનો, એટલે પછી મેં માંડી વાર્યું હતું. એટલે કે હજી ટાઈમ અટાણે મને મળ્યો કે વિડીયો ઉતારીને અટાણે વાગ્યા છે સવારના 9 વાગી ગયા છે અને આપણે ટાઈમ તો મળી ગયો છે, વાંધો નથી આવ્યો. પણ એમાં છે એવું કે હવે અત્યારે હું પાછો જાઉં છું ટમેટો સૂપ પીવા. તો ટમેટો સૂપ પી અને પછી મળીએ. જે પણ હશે હું તમને બતાવીશ, તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે કરીએ કંઈક નક્કી. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઓફિસે અને આપણે કામ ચાલુ કરી દીધું છે. જો ઓફિસે આવીને ત્યાંથી નહીં દેખાય તમને, અહીંથી દેખાય દીધું. તો ઓફિસે આવીને કામ ચાલુ કરી દીધું છે અને મને આવે છે એક નંબર તાકાતવાળી નીંદર. તો થોડું ઘણું કામ કરી લે પછી વિચારીએ શું કરવું શું નહીં. તો પેલા કામ પતાવી લઈએ આપણે. તો તમે બન્યા રહેજો લાસ્ટ લગી, કારણ કે લાગશે વાર પણ આવશે મજા. બપોરના વાગી ગયા છે 2 અને આપણે આવી ગયા છે સૂવા માટે. જો તમે અહીંયા સૂતો હતો હું, બરાબર ને પાર્થભાઈ? હા, હું હુઈ જ ગયો હતો પણ પાછો એક તો મારે ફોન આવી ગયો એટલે પાછો ઉઠવું પડ્યું. આજના દિવસમાં હોવા નથી મળવાનું, કાલે નથી મળવાનું, કાલે પાછો વયો જાય. કાલે જવાનું છે જે મારે પાછું 5 વાગ્યામાં. ના, કાલનો છેલ્લો દિવસ, પછી તો આપણે વયા જાઉં ગાંધીનગર, એટલે પછી તો આપણે કંઈ જવાનું નથી. કાલનો છેલ્લો દિવસ, પછી જો કે 5 વાગ્યામાં ઉઠીને જ જવાનું, 6 વાગ્યામાં જ જવાનું. એ ભાઈ કારમાં હોઈ જાઉં તો વાંધો નહીં. ચલો જો આટલું ખાઈ લઉં હું, પછી મળીએ નહીં રાતે. બન્યા રહેજો લાસ્ટ લગી. તો મિત્રો સાંજના વાગી ગયા છે 6:30 અને આપણે જો મારી પર બધા કપડાં મીન્સ કે ટી શર્ટ આમ પહેરું તો બ્લુ કલર સારો તો લાગે. આ બ્લુ કલર છે, દેખાય ને? જો કે ડાર્ક બ્લુ છે, લાઇટ બ્લુ નથી, એટલે તમને એવું લાગતું હશે કે બ્લુ કલર નથી દેખાતો. પણ આ જો મારા વાળ વિખાઈ જાય છે યાર, બીજું તો કયું કરે. અરે યાર, તો વાંધો નહીં. ચલો 6:30 વાગી ગયા છે. હમણાં નીચેની ઓફિસે બંધ કરી આવીશ, આ ઓફિસે બંધ કરી દઈશ અને પછી હું વયો જઈશ રૂમમાં સુવા માટે. કારણ કે કાલે પાછું જવાનું છે માર્કેટિંગ કરવા. આમાં તો હું આવું હોય ભાઈ. આજે સવારે ટમેટો સૂપ પીધો હતો પણ બહુ એટલે બહુ, આમ કહું ને કે 10માંથી 5. સૂપ સારું હતું એટલે 5 આપ્યા, નકર પછી એના કઠોળ જે હતા ને તો બહુ એટલે બહુ બેકાર હતા, મજા ના આવી. એટલે હતા સારા, જેને ભાવે એને ભાવે પણ મને ના ભાવ્યા, એટલે ખોટા 40 રૂપિયા પડી ગયા. 40 રૂપિયાનો એવડો ગ્લાસ મને તો પછી બતાવ્યો ભાઈ, તો એના ખોટા 40 રૂપિયા મારા પડી ગયા. પણ વાંધો નહીં, ચાલે રાખે. તમે બધા બન્યા રહેજો લાસ્ટ લગી, તો કંઈક પ્લાન કરીએ. તો મળીએ નહીં રાતે. ચાલો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે રૂમ ઉપર. પાર્થભાઈ ને જો આજો પાર્થભાઈ, એને એમ નહીં, આજો પાર્થ, અરે બહુ બોતો રે, આજો પાર્થભાઈ કી ગયા, જો વયા ગયા. શરમાતા વયા ગયા પાછા, ખબર ના પડી કેમ. તો મિત્રો સાંજના 6:30-7 વાગી ગયા છે. कैसे हो आप लोग? પુષ્પા વાવ કા હાલચાલ? પુષ્પા નતો કરતો, ઓલો કરતો હતો રહીમ ડકેટ. ઈ ગયું
ધુરંધર મેં નથી જોયું હજી, હજી બાકી નથી? નહીં, બાકી. તો વાંધો નહીં, ચલો મિત્રો, આવા તો આનું તો આવું નાટક આવા તો નાટક હાલ્યા રાખે આના આવા નાટકો હાલ્યા રાખે એટલે આપણે એમાં બહુ પછી કઈ કહેવાય નહીં. પણ કાલે સવારના 5 વાગ્યામાં ઉઠીને જવાનું છે, તો આજે વહેલું સુઈ જવાનું છે. ના, જવાનું એટલે કાલે મને કે તું આવતો કે સેલિંગ વધારે થાય. હું તો વાંધો પંપુ તો મારવા જ છે, પછી ક્યાં ઉપાધિ હે. ના ના, પણ હવે હું જાઉં ને તો માર્કેટિંગ હું હો ને થોડુંક આમ પ્રોફેશનલ રીતે. આજે શું કર્યું ખબર? આજે રસ્તામાં એમ જતા હતા, ચિરાગભાઈ કે અખિલભાઈ કે અને રોકવાનું હે ગમે. હા હા, મેં એવું ગયો સાહેબ, આવું તો પડશે, બાકી કેડા જ નહીં આવે. આમ હું ગયો સાહેબ, આવું તો પડશે, બાકી મેં નહીં આવું. હાલો સાહેબ, એવા ટેસ્ટ કરી રિવ્યુ આપીને વયા જજો. હું કે સાહેબ ન થાવું. ના દીકરા કે ના ના, પછી આવશું, પાછા બીજા રાઉન્ડમાં આવશું. દીકરા આ મોટી ઉંમરનો હતો. બીજા રાઉન્ડમાં આવું કે બીજા રાઉન્ડમાં વહી જાવું? ના, એટલે પછી એવું કર્યું આજે, પણ મજા કરી આજે, એટલે થોડુંક અમને મજા આવી. એટલે આવું તો અમે કરતા રહીએ, એટલે તમારે જાવું. એટલે અમે પાછા આજે જી કાલે જી આવું આવશું. જય માતાજી. નહીં નહીં, હું આવું જ છું ભેગો. તારે નહીં, શું કામ છે ગામમાં એકલું? તો હું આવું ને કે નહીં? દોસ્ત દોસ્ત ના રહા. પેટ્રોલ ન ખાવતો આજે, બીજી ખોટી રહેવા દે તું, લાંબી ના કર. પૈસા લઈને જા મારા ભાઈ. તો હાલો વાંધો નહીં, ચલો આપણે પછી મળીએ નિરાતે. પાર્થભાઈ ટિફિન લઈને પછી આવશે, હવે ટિફિન લેવા માટે જાય છે. તો ટિફિન લઈને પછી આવે ત્યાં લગી આપણે કંઈક પિક્ચર જોઈ લઈએ. તો તમે બહીને રહેજો લાસ્ટ લગી. પાર્થભાઈ લઈને આવી ગયા છે સોરી જમવાનું. જો પોવા એક્સ્ટ્રા રોટલી નખાવી એમાં કે નહીં? કેમ? નાસ્તો હોય, બરોબર. તો પાર્થભાઈ લઈને આવી ગયા છે અત્યારે જમવાનું. હું તમને જો મારા બેક સાઈડના કેમેરાથી બતાડું છું કે શું લઈને આવ્યા છે. પેલા ખોલી લઉં ની રાત. આપણે અત્યારે જો આ થાળી આખી ખોલી નાખી છે અને તમે જોઈ શકો છો કે આની અંદર અત્યારે છે રોટલી, 2 પ્રકારના શાક, એટલે કે સેવ ટમેટાનું શાક, સંભારો, પછી એક બટાટાનું શાક, ભૂંગળા, પછી આ તો બારોબારથી આપણે લઈ આવ્યા, અને છાશ. તો આટલી વસ્તુ છે મિત્રો. પણ હવે ખાઈ લઈએ આપણે, પછી ખાઈને પછી મળીએ નિરાતે. કારણ કે ખાઈને પછી તાકાત આવશે, ત્યાં લગી તાકાત નહીં આવે. જોકે ગાંઠિયાઓ જ છે અહીંયા, જો પાર્થભાઈ ખોલે ગાંઠિયાનું આખું જબલું ભરીને છે. તો વાંધો નહીં, ચાલો ખાઈ પીને પછી તમને મળું. તમે લાસ્ટ લગી બહીને રહેજો. મિત્રો આપણે જમી લીધું છે અને હવે થોડીક વાર સૂઈ જશું, કારણ કે તમે જો મારી આંખો. જોકે અત્યારે સુવાનો પ્લાન તો એમાં એવો છે કે એક પિક્ચર જોવાનું છે. એ પિક્ચર પહેલાં જોઈ લઉં. નીંદર નહીં આવે તો પિક્ચર જોઈને પછી જોઈશ, અને નીંદર આવી જશે તો પિક્ચર જોયા પહેલાં સૂઈ જઈશ. કારણ કે मैं कुछ भी कर सकता हूँ, सब कुछ मेरा हाथ में है, क्योंकि मेरा ब्लॉग है. તો વાંધો નહીં, ચલો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.